આપણે હની પોઈન્ટ છે જે ઊંચો પહાડ ઉપર પગોથી બરાબર જે અહીંયા પબ્લિક તમે જોઈ શકો છો અને પબ્લિક બરાબર જંગલ મંગલ ચલો આગે તો અમે ઉપર થતા ખરા અહીંયા નીચે નિકી તળાવ છે તમને બતાવવા બરાબર અહીંયા વાદળાઓ નીચે છે બધા બરાબર અને આપણે ચડવાનું ચાલુ છે તો વિડીયોની અંદર બંને હારો આપણે બહુ ટોચ ઉપર જઈ બતાવીએ વિનોદ ઠાકોર અને બીજું એ કે જે વૃક્ષોમાં અહીંયા ઉલ જામી ગઈ છે બરાબર ઉલ જામી ગઈ છે વૃક્ષોની અંદર. બોલો કેટલો વરસાદ ને કેટલું ઠંડુ વાતાવરણ રહેતું હોય છે. यहाँ हरियाली हरियाली है અને વરસાદી मौसम है तो सब जगह हरियाली हरियाली है. आप देख सकते हो ये पहाड़ है ठीक है और वीडियो के अंदर बने रहो देखो बस मारो हारो भारी काठो पड़े थोड़ू. चलो वीडियो स्टॉप करવો પડશે તો પબ્લિક ની અવર જવર ચાલુ છે બરાબર. ના તો હારી ના લાગે તો પહેલી હારી લાગે હું બહુ ઉપર આવી ગયા છે આપણે અહીંયાથી અને હરિયાળી છે બધી જગ્યાએ બરાબર. જંગલ વિસ્તાર છે. વીણો આવ્યો અહીંયા ભાઈ આવી ગયો. તો ફાઇનલી આપણે ચડી ગયા છે જે કહેવાય કે હનીમૂન પોઈન્ટ. આ હનીમૂન પોઈન્ટ છે બરાબર. અહીંયા પબ્લિક તમે જોઈ શકો છો આ નીચેથી નીચે તળાવ પણ બહુ મસ્ત લાગે છે અને અહીંયા પબ્લિક આવેલી છે રસ્તો છે તો અહીંયા પબ્લિક પણ જો ને આપણે ઉપર નજરો જોઈ લઈએ. કેવો છે ને શું છે ને જાણવા મળશે તમને બધું. તો આ છે આપણો હનીમૂન પોઈન્ટ બરાબર જે તમે જોઈ શકો છો. અને પહાડની એક આકાર એક સરસ મજાનો એવો આકાર છે જોઈ લો બરાબર. અને અહીંયા ડોગી લઈને આવ્યા છે સાથે ડોગી લવર. એને પણ પહાડની શેર કરાવી દીધી છે અને ઠંડી ઠંડી હવા મસ્ત લોકેશન વીઆઈપી બ્રાન્ડ જે તમે જોઈ શકો. પબ્લિક બધા પોતપોતાના મૂડમાં મસ્ત છે. કોઈ કપલ છે કોઈ સિંગલ છે અને કોઈ હસબન્ડ વાઈફ છે તો કોઈ ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ છે. ખબર નહીં અહીંયા આવી હરિયાળી. હા અમારા પરવીનભાઈ આવી ગયા છે બ્લોગ ઉતારતા શુકોભાઈ બરાબર. તો જોઈ શકો છો ભાઈ નીચે નીચે તળાવ છે. અહીંયાથી બહુ ઊંડું નથી લાગતું પણ ચડવામાં બહુ ટાઈમ લીધો છે આપણે. અહીંયાથી રસ્તો છે અહીંયાથી આવવાનો અને આ એક ડુંગરનો આકાર પણ તમે જોઈ શકો છો બરાબર. અહીંયા નીચેથી આ એક નીકી તળાવથી ઉપર છે. ત્યાં પબ્લિક પણ બહુ બધી છે. બન્યા વિડીયોની અંદર બ્લોગની અંદર આપણા તો આપણે મસ્ત મસ્ત આગળ બતાવીશું. રાજસ્થાન માઉન્ટ આબુ માઉન્ટ એવરેસ્ટ જે માઉન્ટ આબુ કહેવાય છે. અહીંયા વાદળો પણ બહુ નીચા છે જે તમે જુઓ પહાડને અડીને જ આવ્યા છે યાર બરાબર. અહીંયા પહાડોને અડી અને વાદળો જાય છે એટલે કહેવાનો મતલબ કે આપણે વાદળોમાં ફરી રહ્યા છે ખુલ્લા બરાબર. અને અમારે અહીંયા કીર્તિભાઈ ખબર નહીં કોનો ફોન આવી ગયો છે તે જુઓ ફોનમાં મગ્ન થઈ ગયા છે. અને ઉપર આ સ્ટેચ્યુ એટલે કે કુદરતી રીતે પહાડથી બનેલું છે બરાબર. અહીંયા પબ્લિક પણ બહુ બધી છે જે અને આ ભાઈ જુઓ આવા લોકોથી રાજસ્થાન બદનામ છે કેમ કે પીવા લાયક પીને પડ્યા હોય બધા. બરાબર. તો આયા પહાડ આનાથી પણ ઊંચો એક હારો પહાડ લાગેલો છે અહીંયા બરાબર.
અહીંયા ફોટો શૂટિંગ ચાલુ છે. બન્યા બ્લોગની અંદર મસ્ત મસ્ત આપણે બતાવીશું.